ગઈકાલે ગોઝારી સાંજે રાજકોટથી અમદાવાદ હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યું હતું। મૈલીસાણા પાસે ચાંદની હોટલ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં માસૂમ બાળકી સહિત 6 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। આ ઘટનામાં જામનગરના એક જ પરિવારના 3 લોકોના મોત થયા હતા, જેની આજે એકી સાથે અર્થી ઉઠતા કરુણ દ્રશ્ય સર્જાયા હતા। જામનગરના ગુલાબનગરમાં વાંઝાવાસમાં રહેતા રિક્ષા ચાલક યુવરાજ રાજુભાઈ નકુમ, પત્ની શિલ્પા અને બહેન ભૂમિને બેસાડી રાજકોટના નવાગામ ગયા હતા, જ્યાં તેમના સંબંધી આનંદ વિક્રમભાઈ સોલંકી તથા તેમની પુત્રી વેદાંશી સાથે સભ્ય ચોટીલા લગ્નમાં જવા નીકળ્યા હતા। વેળાએ મળ્યા સર નજીક રોંગ સાઈડમાં ટ્રક રિક્ષાને અડફટે લઈ કચડી નાખી હતી, જ્યાં 6 વ્યક્તિઓના મોત થયા હતા। અકસ્માતમાં રિક્ષાનો બુકડો બોલી ગયો હતો અને અકસ્માતમાં કરુણતા એ હતી કે મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડે તેવા દ્રશ્યો સર્જાયા હતા। વહુ ને દીકરીની ચોટીલા જતા હતા ને માલિયાસણ પણ એક્સિડન્ટ થયું। એમાં છોકરી છોકરો અને વહુ તને ઓફ થઈ ગયા। એમાં માલિયાસણ રોંગ સાઈડમાં આવતો હતો તો એ ઓટો રિક્ષાને ઉલાડી, એમાં એક્સિડન્ટ થઈ ગયો ને 3 જણા રાજકોટના છે, એમાં ટોટલ 6 જણા વ્યા ગયા। એમાં 3 રાજકોટ નવા ગામના છે, એમાં 2 લેડીઝ છે ને એક 9 વર્ષની દીકરી છે, 9 મહિનાની। માલિયાસણ પાસે ચાંદની હોટલ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં માસૂમ બાળકી સહિત 6 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ઘટનામાં જામનગરનો એક જ પરિવારના 3 લોકોના મોત થયા હતા, જેની આજે એક સાથે અર્થી ઉતારતા કરુણ દ્રશ્ય સર્જાયા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।